પૃથ્વી પર સૌથી વધારે ધનિક કોણ? તો કે છે જેની પાસે પ્રોપર્ટી ને, લોકર ને, ડાયમંડ ને, જમીન ને, ખેતી ને, શું ને. સ્વર્ગમાં કોણ ધનિક? કઈ વ્યક્તિ વધારે આત્માઓ બચાવીને સ્વર્ગમાં લઈ જાય છે? તમને વચન સમજમાં આવ્યું? વેરી નાઇસ. પણ એ વચન લઈને હું ઘરમાં બેસી રહીશ તો ઈશ્વરનું રાજ્ય ક્યાં ફેલાયું? સંકોચ થાય, શરમ આવે, સમય ના હોય, ટાઈમ એડજસ્ટ કરવો પડે, અને તે છતાં મને ખબર પડે કે અહીંયા વ્યક્તિ બીમાર છે અથવા અહીંયા વ્યક્તિને વચનની જરૂર છે. હું મારા કામને સેટ કરીને, એડજસ્ટ કરીને જો હું ત્યાં આપવા જાઉં છું, એ વ્યક્તિ વચન લઈ લે છે, એ આત્મા પ્રભુ તરફ વળી જાય છે, તો તમે જ્યારે ઉપર જશો ત્યારે તમારી પાછળ એક લાંબી લાઈન ઊભી હશે. તમે જે આત્માઓ બચાયા છે ત્યાં ઊભા હશે. તો જે વધારે આત્મા બચાવીને લઈ જાય છે એ સ્વર્ગની રીતે વધારે ધનિક કહેવાય, માલદાર કહેવાય. કારણ કે અહીંની પ્રોપર્ટી યાદ રાખજો, બધી અહીંયા જ રહી જશે. એક ઘરમાં રહીએ છીએ, આટલું જ છે, એ સિવાય કંઈ જ નથી. અમને એક વસ્તુ સમજમાં આવી ગઈ છે કે ખાવાનું, પીવાનું, રહેવાનું તો જોઈએ, રોટી, કપડાં, મકાન જોઈએ. એવું નથી કહેતા કે આપણે રોડ પર, ના, આપણે પ્રભુના બાળક છીએ એટલે પ્રભુનું બાળક તો બહુ શાંતિ જ રહે. પણ તમારું ફોકસ ક્યાં છે? કેટલું કમાઈ લઉં, કેટલું ભેગું કરી લઉં, કેટલું જમા કરી લઉં, કોકનું લઈને મારામાં નાખી દઉં. દુનિયાવી સંપત્તિ ભેગી કરવામાં લાગી ગયા ને. પ્રભુ કહે છે ને કે એવી સંપત્તિ ભેગી કરો કે જેમાં કીડા ના આવે, સડો ના લાગે, કાટ ના લાગે. સ્વર્ગીય સંપત્તિ ભેગી કરો. તમારી પાસે સૌથી વેલ્યુએબલ શું છે? તો કે ટાઈમ. તમારો ટાઈમ પ્રભુ માટે કાઢો. યોહાન 7:3 કહે છે કે ઈશ્વરને ઓળખો, એણે મોકલેલા પુત્રને ઓળખો. મારે કોઈની ઓળખાણ કરવી હોય તો એના માટે કંઈક પ્રયત્ન તો કરવો પડે ને. માનો કે મારે આ કોકિલાબેનની જોડે હવે ઓળખાણ વધારવી છે, તો મારે કોકિલાબેનને મળવું પડે, એમની જોડે વાતચીત કરવી પડે, ફોન ઉપર વાતચીત કરવી પડે, એમના વિશે હું કંઈક પૂછું, પછી એ મને જણાવે, તો પછી મને એમની ઓળખાણ પડશે કે કોકિલાબેન કોણ છે, એમનું કુટુંબ શું છે, કોકિલાબેન કેવા છે. તો ઓળખાણ વધારવા માટે પ્રયત્ન કરવો બહુ જરૂરી છે. લગ્ન કરવાના હોય એ પહેલા છોકરો અને છોકરી એકબીજાને મળે. લવ મેરેજ હોય તો કદાચ ઘણા વખતથી ઓળખતા હોય, અરેન્જ મેરેજ હોય તો પણ લગ્ન પહેલા એ અમુક મુલાકાત કરે. કેમ? એકબીજાને ઓળખવા છે. હું જેની જોડે આખું જીવન વિતાવવાની છું અથવા વિતાવવાનો છું, એ વ્યક્તિ વિશે ઓળખાણ તો લેવાની ને. એ ઓળખાણ લેવા માટે લોકો શું કરે છે? વખતો વખત મળે છે. શનિ રવિ મળે, રજા હોય ત્યારે મળે, ઓફિસમાંથી આવીને સાંજે મળે. વખતો વખત મળવાનો આગ્રહ રાખે છે. મારે ને તમારે જો ઈસુને ઓળખવા હોય, જો ઈશ્વર પિતાને ઓળખવા હોય, તો આપણે બાઇબલ સાથે વખતો વખત સંબંધમાં આવવું પડે, વાંચવું પડે, લખવું પડે, સાંભળવું પડે. યોહાન 1:18 કીધું કે ઈશ્વર પિતાને કોઈ જોયા નથી, પણ એમના ખોળામાં જે પુત્ર છે એ આપણને એમના વિશેની ઓળખાણ આપે છે. તો બાઇબલમાં ક્યાંક એવું સાંભળ્યું છે, આ મારો પુત્ર છે, આ મારો પ્રિયતમ પુત્ર છે, એના પર હું પ્રસન્ન છું. માથી 17, એમાં 5મું વાંચવાનું છે. માથી 1 ઊંચા પર્વત પર ઈસુ જાય છે. સાથે કોને લઈ જાય છે? યાકોબ, યોહાન અને પીતરને લઈ જાય છે. પછી ઉપર જાય છે તો ઈસુનું રૂપ તો બદલાઈ જાય છે, ઝળહળતું થઈ જાય છે. તો પેલા શિષ્યો ભગવાઈ જાય છે, પછી એમનું રૂપ ઝળહળતું થઈ જાય છે. પછી શું થાય છે? એલિયા અને મોશે એ લોકોને દેખાય છે. હવે ઈસુનું રૂપ બદલાયું છે, મોશે દેખાય છે, એલિયા દેખાય છે. એટલે પેલા સંત પિતર બોલી પડે છે, આપણે કે છે અહીંયા 3 મઢુલી બનાવી દે, મોશે માટે, એલિયા માટે અને કે છે એક તમારા માટે. હજુ આ ચાલતું હોય છે અને ત્યાં જ ઈશ્વરની વાણી, ઈશ્વર પિતાની વાણી સંભળાય છે. હજી તે બોલતો હતો ત્યાં એક તેજોમય વાદળે આવીને તેમના ઉપર છાયા પાથરી અને વાદળમાંથી એકાએક વાણી સંભળાઈ,
આ મારો પુત્ર છે, આ મારો પુત્ર છે, મારો પ્રિયતમ પુત્ર મારો છે, પ્રિયતમ પુત્ર છે, એના ઉપર હું પ્રસન્ન છું એના પર હું પ્રસન્ન છું, અને એનું કહ્યું સાંભળજો. એનું કહ્યું સાંભળજો, એનું કહ્યું સાંભળજો. Almighty God says, listen him. But does Jesus talk with you? ઈશ્વર પિતા કહે છે કે એનું કહ્યું સાંભળજો. તો ઈસુ આપણી જોડે કંઈ બોલે છે ખરા? કારણ કે સાંભળવાનું કહે છે. તો ઈસુ તમને કંઈ કહે છે? તમે સાંભળી શકો છો? છેલ્લે ક્યારે તમને કશું કીધું? જેવું બાઇબલ ખોલો ને કે ઈસુ બોલવાનું ગિરી પ્રવચન, તમે દુનિયાનો દીવો છો. ઈસુ કોને કહે છે? તમને કહે છે. તમે ધરતીનું લૂણ છો. ઈસુ કોને કહે છે? તમને કહે છે. ઈસુ કહે છે પરમેશ્વરને પૂરા મનથી, પૂરા હૃદયથી, પૂરા જીવથી, પૂરી શક્તિથી પ્રેમ કરો. માનવ જાતને તમારી જાત જેટલો પ્રેમ કરો. એ કોને કહે છે? તમને કહે છે. અને ઈશ્વર પિતા કહે છે કે એનું કહ્યું સાંભળજો. પ્રેમ કરવાનું કીધું છે તો પ્રેમ કરજો. તમે બીજાના પાપ માફ કરશો તો એના પાપ માફ થશે. બીજાના ઊભા રાખશો તો એના ઊભા રહેશે. તમે આ કરો છો? ઈસુ બોલે છે. તમે જેવું બાઇબલ ખોલો ને, ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે. જેવું તમે ખોલો ને તો બાય ચાન્સ યોહાનનું પુસ્તક ખુલી ગયું તો ત્યાં તરત ઈસુ કહેશે જ્યાં સુધી તમારો પુનર્જન્મ નહીં થાય ને ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાના નથી. છેલ્લે જો દાખલ નહીં થવાનું થાય ને તમે પ્રભુને કહેશો કે મારી બાજુવાળીને તો તમે સ્વર્ગમાં લીધી, મને કેમ ના લીધી? ત્યારે ઈશ્વર પિતા તમને કહેશે કે મેં તમને કીધેલું મારા પુત્રને સાંભળજો. એનો મારો પુત્ર બોલેલો કે જ્યાં સુધી પુનર્જન્મ નહીં થાય ત્યાં સુધી ઈશ્વરના રાજ્યમાં દાખલ થવાનું નહીં મળે. તો ઈસુ આજના દિવસે બોલે છે. ઇમોશનલ થઈને કોકની જોડે કોઈ કે આજે મને ગુઝબમ્પ થયા અને કોઈ કે આજે મારે ગરમ ગરમ લાગ્યું ને ઠંડુ, એ બધું થાય ના થાય મને નથી ખબર, પણ મને એટલી ખબર પડી કે છે કે વચન ખોલો, વચન બોલો. એ ઈસુ પોતે છે. એને સાંભળો અને પછી સાંભળીને ખાલી બેસી ના રહેશો. યોહાન 5:39. તમે શાસ્ત્રો ફંફોસો છો, હા, કારણ તમે એમ માનો છો કે એમાં તમારા માટે શાશ્વત જીવન રહેલું. વેઇટ. પહેલું વાક્ય છે તમે શાસ્ત્ર ફંફોસો છો. બીમારી, આંટી કયું વચન બોલવાનું? નોકરી, આંટી કયું વચન બોલવાનું? શાસ્ત્ર ફંફોસો છો ને, આગળ પાછળ પાનિયા ફેરવો છો ને. ફરીથી વાંચો. તમે શાસ્ત્રો ફંફોસો છો, ફંફોસો છો કારણ તમે એમ માનો છો કે એમાં તમારા માટે શાશ્વત જીવન રહેલું છે. તમે એવું માનો છો કે આ બાઇબલમાં, આ શાસ્ત્રમાં શાશ્વત જીવન, ઇટર્નલ લાઈફ છે. પણ એ શાસ્ત્ર તો મારે પક્ષે સાક્ષી પૂરે છે. એ શાસ્ત્ર મારે પક્ષે સાક્ષી પૂરે છે. ઈશ્વર પિતા કહે છે એને સાંભળજો. ઈસુ કહે છે પ્રેમ કરો. તમારાથી પ્રેમ થતો નથી, માફી અપાતી નથી. ફંફોસો છો ખરા, ક્યાં જીવન મળે? પણ એ શાસ્ત્ર એની સાક્ષી પૂરે છે, ઈસુની સાક્ષી પૂરે છે. તેમ છતાં એ જીવન મેળવવા માટે તમે મારી પાસે આવવા માંગતા નથી. ફંફોસો છો ખરા. આ તકલીફ છે આ વચન, આ તકલીફ છે આ વચન, પણ તમે મારી પાસે આવતા નથી. એનું મીનિંગ શું થયું? ઈસુ કહે છે કે તમે શાસ્ત્ર ફંફોસો છો કારણ કે તમે એવું માનો છો કે આમાં અનંત જીવન છે અને એ મારી સાક્ષી પૂરે છે, પણ તમે મારી પાસે આવતા નથી. એનો શું મીનિંગ થયો? તમે એ વચન, એ આજ્ઞા, ઈસુ જે કહે છે જા અને દુનિયાના છેડા સુધી મારો શુભ સંદેશ ફેલાય, ઘર છોડીને બહાર નીકળો છો. ઈસુ કહે છે કે જેમ મેં તમને પ્રેમ કર્યો છે એમ તું તારી પત્નીને પ્રેમ કર, તારા પતિને પ્રેમ કર. સૌથી પહેલો ગુસ્સો ત્યાં કરો છો. કેમ? એ તો તમારો અબાધિત અધિકાર સમજી બેઠા છો. અહીંયા તો જે બોલીએ જે કરીએ ને બધું ચાલે. કઈ જવાનો છે, કઈ જવાની છે,
This is the attitude we have. પણ યાદ રાખજો, એ શાસ્ત્ર ઈસુની સાક્ષી પૂરે છે. પ્રભુ કહેશે, ઈશ્વર પિતા કહેશે કે તે એનું સાંભળ્યું, ફંફોસ્યું ખરું, પણ એના અનુસાર લાઈફને ચેન્જ કરી આપણે આંખ ખોલનાર આ વચન છે કે આપણે ખરેખર બહુ ફંફોસીએ છીએ, પણ એકચ્યુઅલી એમાંની એક જ વસ્તુ પકડી લે ને કે પ્રેમ કરો અને માફી આપો. પતી ગયું તમારું લાઈફ. પ્રેમ કરો, માફી આપો. ઈસુએ એટલો પ્રેમ કર્યો કે આપણી જગ્યા ક્રુસ પર લઈ લીધી અને ત્યાં રહ્યા આપણને માફ કરી દીધા. પિતાને કહી દીધું કે આ લોકોને માફ કરી દો. પત્નીને, આપણા પતિને, આપણા બાળકોને, આપણા સગાવાલાને માફી આપતા કેટલી તકલીફ પડે છે. ધન્યવાદ પ્રભુ, પુષ્કળ આભાર માનીએ છીએ. આમેન.